નમસ્કાર મિત્રો, માય નોલેજ બુક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે ગુજરાતની તમામ સરકારી શાળાઓ અને શિક્ષક મિત્રો માટે ગુણોત્સવ 2.0ને લઈને ખૂબ જ મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે। જો તમારી શાળામાં ગુણોત્સવ 2.0નું સ્વમૂલ્યાંકન કરવાનું છે તો વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે હાલ ગુણોત્સવ 2.0માં કેટલાક આધાર તૈયાર કરવા પડે છે, કેટલાક ફોટો આપણે અપલોડ કરવા પડે છે। તો ચાલો તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। મિત્રો, તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારી માહિતી મળતી રહે। મિત્રો, આ વેબસાઇટ છે, તમને બધાને ખ્યાલ જ હશે કે કઈ વેબસાઇટ છે। તેમાં આપણે અહીં સ્કૂલ લોગિન કરી અને આપણે તેમાં માહિતી સ્વમૂલ્યાંકન કરવાનું છે। પણ મિત્રો, તેમાં એવો પ્રોબ્લેમ આવે છે કે તેમાં ઘણા બધા આધારો અપડેટ કરવાના છે। તો મિત્રો, આજે આપણે એક સોફ્ટવેર લઈને આવ્યા છીએ, તેમાં આપણે સાવ બિલકુલ ફ્રીમાં બધા જ આધારો બનાવી શકશું અને તમારો બહુ જ ટાઈમ બચશે। તો ચાલો તેના વિશેની આજે આપણે માહિતી મેળવીએ। સૌથી પહેલાં તમે આ વેબસાઇટ ઓપન કરી અને સ્કૂલ લોગિન કરી લેજો। મિત્રો, સ્કૂલ લોગિન થઈ જાય એટલે અહીં તમને આવી રીતના એક ડેશબોર્ડ દેખાશે। તેમાં આપણે બે વિભાગ આપેલા છે। પહેલો છે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એન્શ્યોરન્સ ફ્રેમવર્ક, અને બીજો છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એન્શ્યોરન્સ ફ્રેમવર્ક એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ। એ બે આપણે વિભાગ આપેલા છે। તેમાં આપણે પહેલા વિભાગમાં ક્લિક કરશું એટલે આપણે અધ્યયન અને અધ્યાપન, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન એવી રીતના આપણે અહીં ઓપ્શન બતાવશે। અને બીજામાં ક્લિક કરશું તે આપણે બીજાના જે આ ઓપ્શન આવે છે કે શાળા સંસાધનો, સર્વાંગી વિકાસ પ્રવૃત્તિઓ, તે આપણે બધા ઓપ્શન બતાવે છે। હવે મિત્રો, આપણે પહેલા વિભાગની વાત કરીએ તો આ બે જે વિભાગમાં બે ઓપ્શન છે તેમાં આપણે ખાલી જવાબ આપવાના છે। અને ત્રીજું છે શાળા વ્યવસ્થાપન, તો તેમાં આપણે આધારો અપડેટ કરવાના છે। કેટલા છે કે 26 આધારો અપડેટ કરવાના છે। તેમાંથી મેં 24 તો કરી લીધા છે। તો આધારો આપણે તૈયાર ક્યાંથી કરવા? તો મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જ બધા જ આધારો એકસાથે તૈયાર કરી શકો છો। પ્લસ તમે તેની PDF ફાઇલ ડાઉનલોડ કરી અને ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર અપલોડ પણ કરી શકો છો। તે માટે આપણે કોઈ અલગથી કોઈ સોફ્ટવેર લેવાની જરૂર નથી। અને મિત્રો, એક ખાસ કે આ સોફ્ટવેર પણ મને યુટ્યુબમાંથી જ મળેલ છે, મેં બનાવેલ નથી, એટલે કોઈ હું બધી ક્રેડિટ લેતો નથી, પણ મને પણ મળેલ છે। અને જે પણ શિક્ષક મિત્રે આ સોફ્ટવેર બનાવેલ છે તેનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને બીજું કે આ સોફ્ટવેર ફ્રી છે અને તે શિક્ષક મિત્રે પણ ફ્રી જ વિડીયો બનાવેલ છે। તો મિત્રો, ચાલો તેના વિશેની આજે માહિતી મેળવીએ। તો આપણે સોફ્ટવેરની મુલાકાત લઈએ। તેના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક વેબસાઇટ ઓપન થશે। ત્યાં તમારે મિત્રો, તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે સૌથી પહેલાં તમારે શાળાની પ્રોફાઇલ ને સહી સેટિંગ તેમાં ક્લિક કરશો એટલે અહીં તમારે શાળાનું નામ લખવાનું, પછી ડાયસ કોડ, શાળા જે ગામમાં, તાલુકો અને જિલ્લો જે હોય તે અહીં લખવાનું, પછી ચાલતા ધોરણો હોય તે, પછી અહીં આચાર્યશ્રીનું નામ લખવાનું, અને અહીં આચાર્યનો સહી અને સિક્કો તમે સૌથી પહેલાં એક કોરા કાગળમાં આચાર્યની સહી અને સિક્કો બંનેના ફોટા પાડી અને અહીં તમે અપલોડ કરી દેજો એટલે તમારું જે અહીં પેજ બને છે ત્યાં આચાર્યની સહી અને સિક્કો અહીં અપલોડ થયેલ દેખાશે। એટલે તમારે ડાયરેક્ટ જ આ PDF ફાઇલ વેબસાઇટમાં અપલોડ થઈ જશે। નકર શું કરવું પડે મિત્રો કે આપણે PDFની પ્રિન્ટ કાઢી, વળી સાઇન સિક્કો કરી, વળી PDF બનાવી અને ફરીથી અપલોડ કરવી પડે। એ કંઈ આપણે કરવું પડશે નહીં। હવે દાખલા તરીકે એક પહેલું તમને હું ઉદાહરણ બતાવું કે પહેલો એક પ્રશ્ન હશે કે ભાઈ શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત, તમે અહીં ક્લિક કરશો એટલે અહીં તમને બધું જ આવી જશે। અહીં તમારું નામ ને તમે અહીંયા ભરશો એટલે પછી તમારે જે ધોરણ, હવે આમાં એવું લખેલ છે કે આધાર પુરાવાની વિગત કે શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 1 અને બાલવાટિકામાં સરકારશ્રીના નિયમ મુજબ પારદર્શક રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેની વિગત નીચે મુજબ છે। તમે મિત્રો અહીંયા કંઈ પણ બદલાવ કરવો હોય તો તમે કરી શકો છો। તમારે અહીંયા કંઈ પણ લખવું હોય તો આવી રીતના તમે કંઈ પણ લખી શકો છો। પછી તમને અહીં એક ટેબલ આપેલ છે કે બાલવાટિકામાં તમે કેટલા એડમિશન આપ્યા, અહીં પણ તમે અહીંથી બદલાવ કરી શકો છો।
પછી તમને એમ થાય કે મારે ટેબલ મોટું કરવું છે, અહીં ધોરણ બાલવાટિકા છે 1 છે, અહીં 2 છે, તો અહીં રો છે, તમે તેની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે ટેબલ મોટું થાય. તમને એમ થાય કે અહીં આપણે કોલમ વધારવી છે, તો કોલમમાં પ્લસ કરો એટલે કોલમ મોટી થાય. તમને એમ થાય કે મારે અહીં બીજું ટેબલ લેવું છે, આખું નવું ટેબલ ઉમેરો, તો મારે અહીં ટેબલ નવું ઉમેરવું હતું, તેના ઉપર આવી રીતના બની જશે. પછી તમે અહીંથી રો કે કોલમ વધારી અને ઘટાડી શકો છો. તમને એમ થાય કે આપણે અહીંથી ટેબલ ડિલીટ કરવું છે, તો અહીંથી તમે ડિલીટ કરી શકો છો. પછી ઘણા બધા એવા પુરાવા પણ છે જેમાં ફોટો અપલોડ કરવાની જરૂર છે, તો તમારી પાસે ફોટો હોય તો તમે અહીંથી ફોટો અપલોડ કરી શકો છો. અહીં ફોટા ઉપર ક્લિક કરશો એટલે તમારા કોમ્પ્યુટરમાં જ્યાં પણ તમે ફોટો રાખ્યો હોય ત્યાંથી ફોટો અહીંથી અપલોડ કરી શકો છો. અહીંયા તમારા આચાર્યનો સાઇનને સિક્કો અપલોડ કરેલો છે તે આવી જશે, અને તમારે એક વખત અહીં સ્થળ અને તારીખ નાખવાની રહેશે. પછી તમારે આપમેળે બધા જ ફાઇલમાં તે રહેશે. આવી રીતના બની જાય એટલે તમારે અહીં જો તમારે રંગીન કલરના અક્ષર કરવા હોય તો અહીંયા લખેલ છે કે રંગીન અક્ષરો કરો, તેના ઉપર ક્લિક કરો તો અહીંયા જેવા ગ્રીન અક્ષર થઈ ગયા છે, અહીં કલર બદલાઈ ગયો છે. હવે છે કે ભાઈ PDF ડાઉનલોડ કરો, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું, પછી ઓકે ઉપર ક્લિક કરવાનું. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને એક અહીં એરર આવશે. શેની છે કે તમે અહીં ફોટો અપલોડ કરેલ નથી. ઘણા એવા આધારો હશે કે ફોટો અપલોડ કરવાના છે. જો ઘણામાં તમારે ફોટો અપલોડ કરવાનો ન હોય તો અહીં જે આની ઉપર ક્લિક કરશો એટલે તે આ ફોટોનું ઓપ્શન ડિલીટ થઈ જશે, અને અહીં PDF ડાઉનલોડ કરો તેના ઉપર ક્લિક કરશું અને પછી ઓકે દેશું. બસ આવી રીતના પ્રિન્ટનું ઓપ્શન આવી ગયું. તમારે અહીંથી સેવ PDF, જો તમારે પ્રિન્ટર જોડેલ હશે તો તે અહીં તેનું નામ આવશે, એમાંથી તમારે સેવ એઝ PDF સિલેક્ટ કરવાનું અને અહીંથી સેવ આપી દેવાનું, કઈ જગ્યાએ તમારે સેવ કરવો છે, અને અહીં તમારે નામ આપી દેવાનું. તમે સેવ કરશો એટલે તમારી PCમાં તે સેવ થઈ જશે, અને તમારે તમારી આ વેબસાઇટમાં જઈ અને તમારે જ્યાં પણ અપલોડ કરવાનું હોય, દાખલા તરીકે હું તમને બતાવું, મેન્ડેટરી છે 3.8, એના ઉપર ક્લિક કરીને અહીં તમારે કરવાનું હોય તો અહીં તમારે અપલોડનું ઓપ્શન આવશે, તેમાં ડાયરેક્ટ તમે અપલોડ કરી શકો છો. તેમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે આ બધી જ ફાઇલ છે 5 MBથી નીચે બનશે, એટલે તમારે કોઈ પણ ફાઇલમાં વધારો કે ઘટાડો કરવાનો રહેશે નહીં. અહીં તમારે પાર્ટ 1 એટલે પહેલા વિભાગ માટે એટલા આધારો અપલોડ કરવાના છે, બધા જ આધારો અહીં છે. અહીં પાર્ટ 2 તો અહીં આપણે તેના બધા આધારો અપલોડ કરવાના, બધા જ આધારો અહીં છે જ. તો મિત્રો આવી રીતના કરવાથી તમારું કામ બહુ જ સરળ થઈ જશે. તો જે શિક્ષક મિત્રએ આ બનાવ્યું છે તેનો ખૂબ ખૂબ આભાર, અને મેન કે એની તમને ફ્રીમાં આપ્યું છે એટલા માટે તેને બહુ જ મહેનત કરી છે, માટે તેનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ કામ આપણે સ્વમૂલ્યાંકનનું 31/8/2026 સુધીમાં પૂરું કરવાનું છે. તો જેમ બને તેમ જલ્દી તમે આ કામ પૂરું કરો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને તમારા બીજા શિક્ષક મિત્રોને પણ આ વિડીયો મોકલજો, જેથી તે પણ સરળતાથી આ કામ કરી શકે. આભાર મિત્રો.